ઘણીવાર આપણી જ કરેલી ભૂલ આપણને એવા મોડ ઉપર લાવીને ઊભા રાખી દે છે જ્યાંથી ન તો પાછળ જઈ શકાય ન તો આગળ. અને એ ભૂલ છે સાચા સુખની શોધ. સુખ પામવા માટે માણસ આખું જીવન દુઃખી થઈને જીવે છે. જો આ ભૂલ માણસને પહેલા જ સમજાઈ જાય તો વાત અહીંયા સુધી ન પહોંચે. પણ ભૂલ તો બીજાની દેખાય, પોતાની ક્યાં દેખાવાની? સાચું સુખ શોધવાના ચક્કરમાં ખર્ચી નાખે છે પોતાનું જીવન, પોતાના શોખ, પોતાના પરિવારનું સુખ અને ખુદની ખુશી. આખરે કરવી પડે છે ખુદ ખુશી. ચાલો આજે તમને લઈ જાઉં સાચા સુખને શોધવાની આ અનોખી સફર. મહાદેવ, શું છે આજના સમાચાર? મોટા ભાઈએ મિલકતના ઝઘડામાં નાના ભાઈનો ભોગ લીધો. શું થશે આ સમાજનું?
સવાર સવારમાં ફોન હોય? હાલો એ છોકરાઓ, નાસ્તો કરી લ્યો, પછી સ્કૂલે જવાનું છે કે નહીં? બાપુજી તમે હાલો ને નાસ્તા માટે. છે કઈ ધ્યાન? જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ. શું ચાલ, ઉઠી ગયો એમ ને? હા ઉઠી ગયો મને. ધંધા વિશે કઈ વિચાર્યું કે નહીં? ના હમણાં તો કઈ વિચાર્યું નથી, કારણ કે જોબ ચાલે છે અને સેફ ઇન્કમ છે, તો બસ એમાં ને એમાં. જો ભાઈ, આ જોબ ને એ બધું છે ને ગુલામી જેવું કહેવાય. એની કરતા ધંધા વિશે વિચાર, એમાં તો ખુદનો માલિક કહેવાય. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. છોકરા ઉપર ધ્યાન છે કે નહીં? કામ ધંધા ઉપર ધ્યાન રાખો છો, પણ છોકરા ઉપર તો ધ્યાન રાખો. શું થયું બાપુજી? કેમ સ્વર માટલા ગુસ્સે છો? સવાર સવારના બે દીકરીઓ મોબાઈલ લઈને બેઠી છે, તમારા લોકોનું ધ્યાન છે કે નહીં? અરે પપ્પા તમે પણ, આજનો જમાનો બદલાઈ ગયો છે. તમારા જમાનાના જે રેડિયો હતા એ બધા ગયા, હવે મોબાઈલનો જમાનો આવી ગયો છે. અરે દીકરા, પણ દિવસમાં એક સમય એવો હોવો જોઈએ કે પરિવાર મળીને બેસી શકે અને વાતચીત કરી શકે. અમી, પપ્પા ખોટું નથી કહેતા. દિવસમાં એકવાર પરિવાર સાથે બેસવાનો સમય મળવો જ છે. આમાંથી નવરાશ મળે તો ને. અત્યારે તો બાળકોને નાસ્તો કરવા બોલાવો, મોબાઈલમાંથી ઊંચા નહીં આવે. પૂજા, પ્રિયા, આ જો છોકરાઓને આવીને બેસી ગયા, પણ પોતાના પપ્પાને યા દાદાને એકવાર જય શ્રી કૃષ્ણ પણ નથી કીધું. પોતાનું ધ્યાન નથી, મોબાઈલમાં વ્યસ્ત છે, કોઈ નાસ્તા તરફ ધ્યાન નથી. જય શ્રી કૃષ્ણ બેટા. હાલો હવે શાંતિથી નાસ્તો કરી લ્યો અને જલ્દી રેડી થાવ, સ્કૂલે જવાનું મોડું થાય છે કે નહીં? જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા.
એ મોટા ભાઈ, આપણા પાડોશી શર્માજી. અરે શર્મા, શું કે શર્મા? શું કે ઘરે બધા મજામાં? બધા મજામાં, પણ તમારી જેમ થોડું હોય. ચાલો મળીએ. હા, મળીએ. ચાલો હમણાં પૂજા ને પ્રિયા આવશે, તેમના માટે નાસ્તો બનાવી લઈએ. ચાલો. હજી આવ્યા નથી ને મોબાઈલ ગોતવા માંડ્યા. હાથ પગ મોઢું ધોવું નથી, દફતરનો ઘા કર્યો ને મોબાઈલ ગોતવા માંડ્યા. મમ્મી, રાકેશ! રાકેશ, શું ધંધો બરોબર ચાલે છે ને? ધંધો તો મંદામાં ચાલે છે. નાનાને કહું છું સાથે આવી જાય, પણ ઈ માનતો જ નથી. તમે કઈક કહો તો થાય. પણ મોટા ભાઈ, હું પણ પરિવાર વિશે વિચારી રહ્યો છું, પણ મારે મારા કરિયરનું પણ કંઈક જોવું તો પડશે ને. અરે થોડું એડજસ્ટ તો કરવું પડે ને. મેં એડજસ્ટ કર્યું હતું, બાપુજીએ એડજસ્ટ કર્યું હતું, તારે પણ કરવું પડે ને. જુઓ રાકેશ અને અમિત, હવે તમે લોકો નાના નથી રહ્યા. તમે હવે મોટા થઈ ગયા છો. હું કહું અને તમે લોકો કરો, એના કરતાં તમે તમારા જાતે નિર્ણય લઈ લ્યો અને કાલ સવારે મને જણાવી દો કે આપણે શું કરવું છે. જો અમિત, તારે જોબ કરવી હોય તો જોબ કર, અને રાકેશ સાથે ધંધામાં જોડાવવું હોય તો એ કાંઈ વાંધો નથી. હું તારા નિર્ણય સાથે છું. બાપુજી શાક લેશો? ના, બસ મારું પૂરું થઈ ગયું.
બરાબર છે. શું વાત છે, મોબાઈલની જગ્યાએ બુક? શર્માજી જય શ્રી કૃષ્ણ. એટલે આને શું? શર્માજી શર્મા, શું થયું છે શર્માજીને? કેમ આવું કરે છે? જોવું પડશે યાર, આવું તો મેં પહેલી વાર જોયું. શું થયું બેયને? અરે બાપુજી કાંઈ નહીં યાર, શર્મા. શર્મા તો હમણાં તો અહીંયા આવ્યો હતો. શું બાપુજી, શર્માજી અહીંયા આવ્યા હતા? હા, એનું મોઢું પડેલું હતું. મેં એને ઘણું પૂછ્યું પણ એ કાંઈ બોલ્યો નહીં. એ મારાથી બીતો હશે. એ તમારા જેવડો છે. પાડોશી ધર્મ નિભાવો અને ત્યાં તમે જતા આવો. બરોબર છે, આપણે જવું જોઈએ. ચાલ ફરી. અરે શું થયું છે શર્માને? કેમ આવી રીતે વર્તન કરી રહ્યો છે? ખબર નહીં, બાપુજી પણ કહેતા હતા. અરે શર્માજી, અરે શર્મા, અરે શર્મા, અરે શર્મા શું થયું? કેમ આવું પગલું ભરો છો? શર્માજી શું હતું આ બધું? કહું છું બધું. અમિત, રાકેશ, તમારો પરિવાર બહુ સુખી પરિવાર છે. મારું સપનું હતું કે મારો પરિવાર પણ આટલો સુખી હોય. અરે શર્મા, સુખી તો છો, સારી એવી જોબ છે, અને માં સમાન ભાભી છે, અને ભગવાનની દયાથી એક નાની ઢીંગલી પણ છે. આથી વધારે તો સુખ શું જોઈએ? પણ ભાઈઓ, જેવું દેખાતું હોય છે ને એવું હોતું નથી. અરે શર્માજી, પણ કેવા શું માંગો છો? એ જ જે તમે જોઈ નથી શકતા, જે હું જોઉં છું અને સહન કરું છું. જે મારાથી સહન ન થયું એ જ અમારી મજબૂરીમાં કરવું પડ્યું. અરે શર્મા, શું થયું? સીધી રીતે કે ને તો કઈક રસ્તો નીકળે. તો રાકેશ,
ચોક તો મારી સારી જ છે. ચોબેથી જ્યારે હું ઘરે પરત ફરું છું ત્યારે મારી પત્ની અને મારી દીકરી સૂઈ ગયા હોય છે. હું મારા પરિવારને સમય જ નથી આપી શકતો. તો આ જોબ મારી શું કામની? બોલ અમિત, શું કામની? અને રાકેશ, ત્યારે મારા રજા હોય છે ને ત્યારે એની રસોડામાંથી રજા નથી મળતી. અને રહી વાત મારી દીકરીની, તો ટોટામાં ક્યારે 10 વર્ષની થઈ ગઈ ખબર જ ના પડી. પણ તમે બંને જ કહો, આવી હાલતમાં હું કેવી રીતે જીવી શકું? ક્યાં ખોવાઈ ગયા? આ તો એક રમત હતી. શું રમત? હા, આ એક રમત હતી. મારો અને બાપુજીનો પ્લાન હતો. પ્લાન? કેવો પ્લાન? મારું ઉદાહરણ આપી બાપુજી તમને બધાને સમજાવવા માંગતા હતા કે તમે બધા શું ભૂલ કરી રહ્યા છો. બાપુજી? હા, બાપુજીનો હતો. હા દીકરાઓ, આ મારો પ્લાન હતો. પણ બાપુજી, આ બધું કરવાની જરૂર શું હતી? આ કરવાની સખત જરૂર હતી દીકરા. જે રાતે પ્રિયા અને પૂજા કંઈક લખતા હતા તેની મોડી રાતે મને થોડી રાહત નહોતી, એટલે હું હોલમાં થોડીવાર બેઠો હતો. મારી નજર પ્રિયા અને પૂજાની ડાયરી પર પડી. આ શું કરતી હતી બે? પહેલી વાર મોબાઈલ મૂકીને બુકમાં કંઈ લખી રહી હતી. જોવું તો ખરા. જ્યારે મેં ડાયરી ખોલીને વાંચી તો મારી આંખો ખુલી જ રહી ગઈ. આજે સવારે દાદા રોજની જેમ છાપાની રાહમાં હતા અને મમ્મી રસોડામાં રોજની જેમ પપ્પાનું ટિફિન અને અમારો લંચ બોક્સ તૈયાર કરવામાં લાગી ગયા હતા. રોજની જેમ દાદા અને પપ્પા કાકા સાથે નાસ્તો કરી અમે સ્કૂલ જવા માટે તૈયાર થવા લાગ્યા. તૈયાર થઈને આવ્યા ત્યાં તો પપ્પા ઓફિસે અને કાકા નોકરી માટે નીકળી ગયા હતા. પછી અમે પણ સ્કૂલ બસ આવતા જ સ્કૂલ જવા માટે નીકળી ગયા. સ્કૂલમાં આજે ટીચર કંઈક નવું કરાવવાના હતા. ટીચરે બધાને પોતાની ફેમિલી વિશે બોલવાનું કહ્યું. બધા સ્ટુડન્ટ્સે પોતાની ફેમિલી વિશે બોલવા માટે પોતાના વારાની રાહ જોતા હતા. જ્યારે હું અને પ્રિયા એકબીજાની સામું જોતા હતા. એક બાજુ રોહન એના દાદા દાદી સાથે વાર્તા સાંભળવાની વાત કરતો હતો. ક્યારેક પરી માટે એના પપ્પા રમતા તો ક્યારેક જય અને એના મમ્મી રોજ સાંજે મંદિરે જતા. બધા પોતાના પરિવાર સાથે કેટલા સુખી છે તે કહેતા હતા. જેમ જેમ બધાનો વારો આવતો જતો એમ એમ હું અને પ્રિયા મનમાં પ્રાર્થના કરતા હતા કે અમારો વારો ના આવે, પણ બધાએ બોલવું ફરજિયાત છે એવું ટીચરે કીધું હતું. જ્યારે મારો વારો આવ્યો અને મને બોલવાનું કહ્યું તો હું વિચારવા લાગી કે હવે શું કહું. મારી પાસે પણ દાદા છે જેમનું સવારે છાપવું તો જોઈએ જ. પપ્પા છે જે બહુ બિઝી હોય છે
મમ્મી છે જેને રસોડામાંથી ટાઈમ નથી મળતો અને એટલા માટે હું અને પ્રિયા મોબાઈલમાં રમતા હોય. પણ આ બધું હું વિચારીને ના બોલી શકી. ટીચરે મને બેસવાનું કહ્યું. મને પણ બોલવાનું કહ્યું. મેં બોલવાનું ચાલુ કર્યું. મારા ઘરે મારા દાદા અમને બહુ પ્રેમ કરે છે. જ્યારે પણ અમે ગેમ્સ રમતા હોય ત્યારે અમને સમજાવે અને ખીજાય કે મોબાઈલથી આંખ ખરાબ થાય અને તરત છાપું વાંચવા માંડે છે. મારા પપ્પા બહુ સારા છે. એ મને કોઈ દી ખીજાતા નથી અને કંઈ કહેતા પણ નથી, કેમ કે એની પાસે કામ જ એટલું હોય છે. મમ્મીને હું હેરાન નથી કરતી, કેમ કે આખો દિવસ રસોડામાં કામ કરીને થાકી ગઈ હોય છે. એટલે હું અને મારી મોટી બેન પૂજા મોબાઈલ લઈને રમતા હોય છે. આટલું કહી અને હું બેસી ગઈ. આખો ક્લાસ શાંત હતો. ટીચર પણ અમારી સામે જોતા હતા પણ કઈ બોલ્યા નહીં. સ્કૂલ પછી અમે ઘરે આવ્યા અને તરત મોબાઈલ શોધવા લાગ્યા. દાદા સામે જોતા અને ગુસ્સે થઈ ગયા. આ બધું વાંચ્યા પછી મને મારી ભૂલ સમજાણી કે મારી ડિસિપ્લિન અને છાપા સિવાય મારા ઘરમાં મારી 2 પૌત્રી પણ રહે છે, જેના સાથે એક પરિવારની જેમ રહેવાને બદલે એક બહારના અજાણ્યા વ્યક્તિ જેવો વ્યવહાર કરતો. મોબાઈલ ના લેવા માટે હું મોટા લેક્ચર આપતો, પણ બંનેને 2 મિનિટ હું વાલ કે સુખ ના આપી શકતો. એટલે પછી મેં વિચાર્યું અને તરત જ બીજા દિવસે તમે લોકો કામ પર ગયા ને મેં શર્માને ઘરે બોલાવી લીધો. આખો પ્લાન ઘડ્યો અને સમજાવ્યું ક્યારે અને ક્યાં પ્લાન મુજબ કરવાનું છે. બસ પછી જે થયું એ તમારી સામે જ છે. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ. હું ધંધામાં જ રચ્યો પચ્યો રહું છું. અને હું પણ આખો દી મારી જોબ અને કરિયર જ કર્યા કરું છું. આમાં મારા છોકરાને અમે ટાઈમ ક્યારે આપ્યું? આમાં પછી છોકરી મોબાઈલ ન લે તો શું કરે? આપણે એમને ખીજાતા હોય છે કે ફોનમાંથી બહાર આવો, ફોન મૂકો, પણ આપણી પાસે જ એમના માટે ટાઈમ નથી. તો આ રીતે એક પરિવારની સાચી સમજણ જ પરિવારમાં સાચું સુખ લાવી શકે છે. હવે દાદા છાપા કરતા પૌત્રી ઉપર ધ્યાન રાખે છે. રાકેશ અને અમિત પણ હવે પરિવાર સાથે એક સમય વિતાવે છે. અને બંને વહુ રસોડામાં ઓછી અને બધા સાથે વધુ જોવા મળે છે. પરિવારની સાચી સમજણ જ છે પરિવારનું સાચું સુખ.